સાબરકાંઠા જિલ્લામાં આજે લોકશાહીના મહાપર્વ સમાન મતદાનનો દિવસ જિલ્લાભરમાં મતદારોના ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। વિકલાંગ મહિલા અને વૃદ્ધાએ પણ મતદાન કરીને લોકશાહી પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ દ્રશ્યો બની રહ્યા છે પ્રેરણારૂપ। સવારે જ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે। 1300 થી વધારે મતદાન મથકો પર સુચારુ વ્યવસ્થા ગોઠવાઈ છે। 6000 થી વધુ સ્ટાફ અને 2000 થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત છે। સુરક્ષાની વ્યવસ્થાને કડક બનાવાઈ છે। હવામાન વિભાગના યલો એલર્ટ વચ્ચે આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે, ત્યારે મેડિકલ ટીમો અને ઇમરજન્સી સેવાઓ સ્ટેન્ડ બાય પર છે। 8 તાલુકામાં 34 જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાના 301 બેઠકો માટે મતદાન। 838 ઉમેદવારોનું રાજકીય ભાવિ આજે ઈવીએમમાં સીલ થનાર છે। ગરમીને ધ્યાનમાં રાખીને મતદાતાઓ સવારથી જ મતદાન મથકો પર પહોંચી ગયા છે। 9 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। 108 એમ્બ્યુલન્સ અને મેડિકલ વાન સહિત આરોગ્ય સેવાઓ તત્પર બની છે। ત્યારે વધુ વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં મતદારો ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। વિકલાંગ મહિલા અને વૃદ્ધાએ પણ મતદાન કર્યું છે। લોકશાહી પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ દ્રશ્યો પ્રેરણારૂપ બની રહ્યા છે। સવારે જ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે, ત્યારે 1300 થી વધુ મતદાન મથકો પર સુચારુ વ્યવસ્થા ગોઠવાઈ છે। 6000 થી વધુ સ્ટાફ અને 2000 થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત છે। સુરક્ષા અને વ્યવસ્થાને કડક બનાવાઈ છે। હવામાન વિભાગના યલો એલર્ટ વચ્ચે આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે। રહેણાંક બ્રહ્માનગર મહેતાપુરા। હું પોતે વિકલાંગ છું, 50 વર્ષની ઉંમર છે મારી, છતાંય હું જનજાગૃતિ માટે આજે અહીંયા વોટિંગ કરવા આવી છું। તો મારી સર્વ પ્રજાજનોને અપીલ છે કે સર્વે આમાં રસ લઈ અને વોટિંગ કરે। કેટલા સમયથી વોટિંગ કરો? હું તો લગભગ આજની મારી ઉંમર છે 50 વર્ષ, જ્યારથી વોટિંગ આવ્યું છે 18 વર્ષની ઉંમરથી ત્યારથી વોટિંગ કરતી આવી છું।